નમસ્કાર, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ 12 તેનો અભ્યાસ કરવાનો છે. આપણા પ્રકરણનું નામ છે બીજગણિતી પદાવલી. આપણે ધોરણ 6માં કેટલીક બીજગણિતની અભિવ્યક્તિ આગળ આપણે શીખી જ ગયા છીએ. દાખલા તરીકે x+3 આવી બધી બીજગણિતની અભિવ્યક્તિ કરતાં આપણે શીખી ગયા છીએ આગળના ધોરણમાં. અને તેના કોયડાની રચના અને પ્રશ્ન ઉકેલ માટે પણ એ કેટલી બધી ઉપયોગી છે આપણને. તો આ અભિવ્યક્તિ એ બીજગણિતના પાયાનો ખ્યાલ છે. આ પ્રકરણમાં તેને આપણે બીજગણિતી પદાવલી તરીકે ઓળખીશું. જ્યારે આપણે આ પ્રકરણનો અભ્યાસ કરવાનો છે ત્યારે આપણે બીજગણિતી પદાવલીની રચના કેવી રીતે થાય છે, કેવી રીતે તેમાં પ્રક્રિયાઓ થાય છે, તેની કિંમત શોધી શકાય છે, કેવી રીતે તે ઉપયોગી છે, બધું આજે શીખવાનું છે. તો સૌપ્રથમ પહેલાં આપણે પદાવલીની રચના કેવી રીતે થાય છે, કે પદાવલી બને છે કઈ રીતે બને છે. આપણે જાણીએ છીએ કે પદાવલીની અંદર ચલનો ઉપયોગ થાય છે. તો ચલ જે છે A to Z સુધીને x, y કે l, m કોઈ પણ લઈ શકીએ. આ અક્ષરોનો ઉપયોગ આપણે ચલને દર્શાવવા માટે કરીએ છીએ. તો આ જે ABCDનો અક્ષર છે એ પહેલી ABCDના નહીં પણ બીજી ABCDના જ રાખવાના છે. તો આ જે ABCDના અક્ષર છે A to Z સુધીના, તો એ ચલ તરીકે ઓળખાય છે. અને ચલ જે છે એ જુદી જુદી કિંમત ધારણ કરી શકે છે. તેની કિંમત ચોક્કસ હોતી નથી. જ્યારે બીજી બાજુ અચલને ચોક્કસ કિંમત હોય છે. એટલે કે 4, 100 આ બધા શું છે? એ અચલના ઉદાહરણ છે. એટલે કે ચલ જે હોય એ ABCDના અક્ષર આવશે અને જે સંખ્યા હોય છે અચલની, એને અચલ કહેવાય છે. ચલ અને અચલના જે જોડાણથી બીજગણિતની પદાવલી રચાય છે. કે ચલ અને અચલ બંનેને ભેગા કરવાથી બીજગણિતી પદાવલી બને છે. આ માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ. ખરેખર તો આપણે 4x+5 જાણે કે 4x+5 10y - 20 જેવી બીજગણિતી પદાવલી આગળ શીખી ગયા છીએ. આ પદાવલીમાં 4x+5 આપણને ચલ xનો અચલ 4 વડે ગુણાકાર કરી તેમાં 5 ઉમેરવાથી મળે છે. એટલે કે આ x છે એ ચલ છે, આ 4 છે એ અચલ છે. એટલે કે xનો 4x ચલનો અચલ સાથે ગુણાકાર કરીને તેના સરવાળામાં 5 ઉમેરવામાં આવે છે. બરાબર? આ એનું ગાણિતિક સ્વરૂપ આપણે દર્શાવી શકીએ છીએ. તો ઉપરની પદાવલી ચલ અને અચલના જોડાણથી મેળવી શકાય છે. આપણે એવી પદાવલી મેળવવાની છે જેમાં ચલનું પોતાની સાથે અથવા તો બીજા ચલ સાથે જોડાણ થયેલું હોય. તો એવી પદાવલી છે x², 2y², 3x² - 5 xy. આ બધી પદાવલી છે. પદાવલીમાં જે છે પહેલું પદાવલી x² એ ચલ xના તેની સાથેના ગુણાકાર વડે મળે છે. એટલે કે xનો x સાથે ગુણાકાર કરીએ તો શું પદાવલી આપણને મળી? x². જેમાં 4 × 4 એટલે 4નો વર્ગ લખીએ છીએ તેમ x × x એટલે x² લખાય. તે સામાન્ય રીતે xનો વર્ગ એમ વંચાય છે. હવે આપણે બીજી રીતે કે બીજી અભિવ્યક્તિ કે 2y² એ y વડે મેળવાય છે. એટલે કે 2y² એટલે 2 × y કેટલી વાર કરવાના? 2 વાર. એટલે કે આ રીતે આપણે એને અભિવ્યક્ત કરી શકીએ છીએ. એ આપણે આગળના ધોરણમાં પણ શીખી જ ગયા છીએ. પછી ત્રીજું છે કે 3x² - 5 માં પહેલાં x² લઈ તેને 3 વડે ગુણાકાર કરીને 3x² મેળવવામાં આવે છે. તો આ રીતે અભિવ્યક્ત કરતાં શીખીએ પણ ગયા છીએ અને આગળ આપણે શીખવાનું છે. હવે પદાવલીમાં પદ એટલે શું એ નવું શીખવાનું છે. આગળ આપણે જે અભિવ્યક્તિની રચના શીખી ગયા તેની પદ્ધતિસરની રચના આપણે જોઈએ. આ માટે આપણે પદાવલીના પદ અને તેના અવયવની સમજણ હોવી જોઈએ. પદાવલીમાં પદ એટલે કે એક આખું પદ, એને આખું પદ કહેવાય. 3x². આ શું છે? એક પદ થયું. આખું એક પદ કહેવાય. તો આ પદની અંદર પદ અને અવયવની સમજણ હોવી જોઈએ. પદાવલીમાં પદની અંદર આપણે પદાવલીના પદ અને અવયવ ક્યાં ક્યાં એની ખબર હોવી જોઈએ. તો 4x+5 અભિવ્યક્તિને લઈએ. આ પદાવલીમાં 4x+5. આ પદાવલીની રચના માટે પહેલાં આપણે 4 અને xનો ગુણાકાર કરી તેમાં 5 ઉમેરીએ છીએ. તે જ રીતે પદાવલી 3x² + 7y માં આપણે 3 અને xનો ગુણાકાર કરીને આપણે 3x² મેળવીએ છીએ.
તો આમાં આપણે સરવાળા પણ કરી શકીએ છીએ. તે ભાગોને પદ તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે પદાવલી જે બનાવીએ તે આ જ રીતે કરીએ છીએ. તેમાંના ભાગોને અલગ અલગ રીતે મેળવી અને પછી સરવાળા કરવામાં આવે છે. તો આ 4x + 5 જે છે એમાં આ એક છે આ પદ થયું. આ એક પદ ને બે પદ આ અલગ અલગ કર્યા એટલે એને શું કહેવામાં આવે છે? પદ કહેવામાં આવે છે. એટલે કે આ પદ વિશેની માહિતી છે. પછી ભલે ને 3 પદ હોય કે 4 પદ હોય તો એમાં આપણે અલગ અલગ એને છૂટા પડવાના. હવે પદાવલીની રચના માટે પદોનો સરવાળો કરવામાં આવે છે. એટલે કે પદનો કરવાનો સરવાળો. હવે ત્યાર પછી આ નોંધ એક છે કે ઋણ ચિહ્નનો પદમાં સમાવેશ કરેલ છે. પદાવલી 4x² - 3xy માં આપણે પદ 3xy લીધું છે, 3xy નહીં, અને તેથી જ આપણે પદ ઉમેરવું કે બાદ કરવું તે કહેવાની જરૂર નથી, કારણ કે માઇનસ આપણે લીધું છે. પદાવલીની રચનામાં ઉમેરવું એમ કહેવું પૂરતું છે. હવે આપણે પદાવલીમાં પદ નથી ખબર પડી ગઈ કે એક એક અલગ અલગ હોય એને પદ કહેવા આપણે છૂટા પડવાનું. હવે પદના અવયવ. હવે અવયવ વિશે માહિતી. તો પદ એટલે કે 4x + 5 એમાં આ અલગ અલગ એક પદ અને આ બે પદ એટલે કેટલા પદ છે? બે પદ છે. હવે અવયવ વિશે માહિતી. આપણે આગળ શીખી ગયા છીએ કે 4x² - 3xy એ બે પદ છે. 4x² અને -3xy એ બે પદની બનેલી છે. હવે પદ 4x² એ 4x² એમાં 4 પછી x કેટલી વાર છે? બે વાર છે. નો ગુણાકાર આપણે કહીશું કે 4x અને x એ 4x ના અવયવ છે. તો હવે અવયવ વિશે માહિતી કે કેટલા અવયવ છે? 1, 2 અને 3. આ આખું પદ છે અને આ છે તેના અવયવ. હવે આપણે શીખવાનું છે સહગુણક. સહગુણક એટલે તેની સાથે હોય તે, અને સહગુણક એ હંમેશા સંખ્યાત્મક હોય છે. બીજગણિતની અંદર સંખ્યાત્મક અવયવને સંખ્યાત્મક સહગુણક અથવા તો પદના સહગુણક તરીકે ઓળખવામાં આવે છે. પદાવલીની અંદર જે સંખ્યા આવેલી હોય સાથે હોય તેને સહગુણક કહેવામાં આવે છે. જાણે કે 5xy આ એક પદ છે, બરાબર? આખું શું છે? આખું પદ છે. હવે તેના અવયવ કીધા હોય તો ક્યાં? 5x અને y. આ અવયવ 3 થઈ ગયા. હવે આપણે 5xy અંદર આપણે સહગુણક શોધવાનું કીધું હોય તો આ જે સંખ્યા આપેલી છે એ સહગુણક છે. કે 5xy પદનો સહગુણક કોણ છે? 5 છે. સંખ્યા હોય એ સહગુણક ગણવાનો છે, બરાબર? અને જેનો કાંઈ ન હોય એનો એક તો હોય. તે એ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પદનો સહગુણક 1 હોય ત્યારે તેને સામાન્ય રીતે અવગણવામાં આવે છે, એટલે લેવામાં આવતો નથી, પણ એક તો હોય જ છે. હવે અહીં આપેલું છે ઉદાહરણ 1 કે આ પદને અચળ સિવાયના પદો દર્શાવો. તેમના સંખ્યાત્મક સહગુણક લખવાના છે. અચળ પદ એટલે કે ખાસ યાદ રાખવાનું કે આપણને xy + 4 આ જે છે સંખ્યા છે પણ એ ચલ સાથે નથી, પણ કેવું છે? અચળ છે. એટલે એને આપણે સહગુણક ગણવાનો નથી. એ અચળ પદ. જ્યારે આપણે અચળ પદ કહીએ ત્યારે એ અચળ પદમાં લખવાનું, બરાબર? તો આપણને કીધું છે કે પદાવલી 4x xy + 4 એમાં પદ કયું છે? પદ આખું 1 થયું, બરાબર? x અને y આ પદ છે, અચળ પદ નથી, બરાબર? હવે સંખ્યાત્મક સહગુણક. અચળ પદ લેવાનું નહીં. આ 4 છે એ અચળ પદ છે એટલે એ આપણે સહગુણકમાં ગણાશે નહીં. હવે xyની આગળ કાંઈ ન હોય તો શું હોય? એક તો સમજવાનો જ તે. તો એનો સહગુણક શું થયો? સંખ્યાત્મક સહગુણક 1. એ સહગુણક કહેવાય તેનો. ત્યાર પછી ઉદાહરણ 2 આપેલું છે. એમાંય તે એ જ રીતે કે સહગુણક લખો, કે અલગ અલગ ચલનો સહગુણક લખવાનો કીધો છે, બરાબર? એ રીતે 3 3 A B C માં. હવે સજાતી પદ અને વિજાતી પદ. સજાતી પદ એટલે શું? કે જે પદમાં સમાન બીજગણિતીના અવયવ હોય, સમાન એટલે સરખા બીજગણિતના અવયવ હોય તેને સજાતી પદ કહે છે, અને જ્યારે પદમાં અસમાન બીજગણિતના અવયવ હોય તો તેને વિજાતી પદ કહે છે. હવે સજાતી પદ ને વિજાતી પદ વિશેની માહિતી મેળવ્યા પછી આપણે એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી. એકપદી એટલે કે પદાવલીની અંદર ફક્ત એક જ પદ હોય તો તેને એકપદી કહેવાય છે, બરાબર? ત્યાર પછી દ્વિપદી
કે એવા પદાવલી કે જેમાં બે વિજાતી પદ હોય તો તેને દ્વિપદી કહે છે. અને ત્રિપદી એટલે કે એવી પદાવલી કે જેમાં 3 પદ હોય તો તેને ત્રિપદી કહે છે. અને બહુપદી એટલે કે આપેલ પદાવલીમાં એક અથવા તો વધુ પદો હોય તેને બહુપદી કહેવામાં આવે છે. આમ એકપદી, દ્વિપદી અને ત્રિપદી એ બહુપદી છે. હવે અહીં કોષ્ટક આપેલું છે એ સજાતી પદ છે કે વિજાતી પદ, એમાં પદોના ચલ જુદા જુદા છે, બરાબર. હવે પહેલું છે 7x અને 12y. 7x ને 12y તેમાં આ જોડ છે, આ તેના અવયવો છૂટા પાડેલા છે. અને બીજગણિત સરખા છે કે જુદા, તો અવયવો જુદા જુદા છે. તો સજાતી છે કે વિજાતી, તો તે વિજાતી છે. પદોમાં ચલ જુદા જુદા આપેલા છે. હવે આપણે તેના આધારે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. સ્વાધ્યાય 12.1 એમાં પ્રશ્ન 1 કે નીચે આપેલી બાબતોમાં ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરી બીજગણિત પદાવલી બનાવો. ચલનો પણ ઉપયોગ કરવાનો છે. ચલ એટલે A to Z સુધીના બીજી ABCDના અક્ષર, અને અચલ એટલે કે સંખ્યા, બરાબર. એનો ઉપયોગ અને ગાણિતિક પ્રક્રિયા એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ચારે ક્રિયાઓનો ઉપયોગ કરીને આપણે પદાવલી બનાવવાની છે. પહેલું, વાયમાંથી ઝેડ બાદ કરતા, એટલે આપણે પદાવલી બનાવીએ વાયમાંથી, એટલે કે વાયમાંથી ઝેડ બાદ કરવાનો છે, એટલે વાય ઓછા ઝેડ. આ પહેલાંનો જવાબ છે. ત્યાર પછી બીજામાં કીધું છે એક્સ અને વાયના સરવાળાના અડધા. એક્સ અને વાયના સરવાળાના અડધા, એટલે એક્સ વત્તા વાય એના સરવાળાના અડધા કરવાના છે, એટલે આ રીતે થશે. ત્યાર પછી ત્રીજાની રકમ છે કે સંખ્યા ઝેડનો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર. સંખ્યા ઝેડનો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર, એટલે ઝેડનો સ્ક્વેર. ત્યાર પછી ચોથી રકમની રકમ છે કે પી અને ક્યુના ગુણાકારનો ચતુર્થ ભાગ. પી અને ક્યુના ગુણાકારનો ચતુર્થ ભાગ, એટલે 1/4 પી અને ક્યુ. આ રીતે દર્શાવવાના છે. ત્યાર પછી પાંચમાની રકમ છે કે એક્સ અને વાય બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો. એક્સ અને વાયનો વર્ગ અને તેમનો સરવાળો, તો આ રીતે તેને દર્શાવી શકાય. ત્યાર પછી છઠ્ઠું કે એમ અને એન સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરતા. એમ અને એનના 3 ગણા, એટલે એમ અને એનના 3 ગણા એના ગુણાકાર પછી એમાં કેટલા ઉમેરવાના છે? 5 ઉમેરવાના છે, એટલે 5. ત્યાર પછીનું સાતમી રકમ છે કે વાય અને ઝેડના ગુણાકારને 10માંથી બાદ કરતા. તો 10માંથી શું બાદ કરવાનું છે? વાય અને ઝેડનો ગુણાકાર. ત્યાર પછી આઠમી રકમ છે કે એ અને બીના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા. એ અને બીના ગુણાકારમાંથી તેમનો સરવાળો, એટલે એ વત્તા બી બાદ કરતા. તો આમ આપણે એને બીજગણિત પદાવલીમાં દર્શાવ્યા છે 1 થી 8 સુધીની રકમને. ત્યાર પછી પ્રશ્ન 2ની રકમ છે કે નીચે આપેલ પદાવલીમાંથી પદ અને તેમના અવયવો ઓળખી કાઢો. પદ અને તેમના અવયવો ઓળખવાના છે. આ પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવવાના છે. તો આપણે પહેલું છે એક્સ ઓછા 3. આ પદાવલી છે, એને ટી ચાર્ટ વડે દર્શાવવાના છે, એટલે કે પદાવલીમાંથી પદ અને અવયવ અલગ અલગ કરવાના છે. તો બરાબર, તો આપણે પહેલાં આ રીતે ટી ચાર્ટ બનાવવાનો છે. એમાં હવે પદ પહેલું કયું છે? પદ શું છે? એક્સ. અહીંયા એક્સ પદ છે, અહીં શું છે? -3. જે નિશાની હોય સાથે લઈ લેવાની. હવે પછી તેની અંદર અવયવ ક્યાં છે? અવયવો ક્યાં છે? તો આમાં અવયવ એક્સ જ છે. પછી 3ના અવયવ એ બતાવવાના છે આપણે, કે 3ના અવયવ પણ 1 અને 3 થઈ શકે, કારણ કે 1 પણ થઈ શકે અને 3 પણ થઈ શકે, એટલે 2 તેના અવયવો છે. કારણ કે -1 એક તો -1, અને કારણ કે માઇનસ છે, માઇનસ નિશાનીનો પણ લખવો જ પડે, એટલે એનો કાંઈ ન હોય તો 1 તો હોય જ તે માઇનસ નિશાનીનો. એટલે આ રીતે આપણે ટી ચાર્ટ બનાવવાના છે. હવે ત્યાર પછી બીનો બનાવીએ આપણે. એની રકમ છે કે 1 + x + x². અહીં 3 છે, તો આપણે
3 બનાવવા પડશે પદ અને અવયવો રીતે. તો 3 લીટી આપણે કરવી પડશે, 1 2 અને 3. 3 પદ, પહેલાં પદ 1 અહીં 1 આવશે, 1 આવશે, ત્યાર પછી અહીં આવશે x અને અહીં આવશે x². પદ થઈ ગયા. હવે અવયવ, 1નો અવયવ, એનો અવયવ પાછો 1 જ થશે. ત્યાર પછી x અવયવ, પછી x² એના અવયવ છૂટા પાડીએ કારણ કે 2 છે એટલે x ગુણ્યા x. આ રીતે આપણે પદ અને અવયવો ટી ચાર્ટ વડે દર્શાવી શકીએ છીએ. તો હવે પછી જે સી, ડી અને ઈ એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી આપણે પ્રશ્ન 2ની અંદર જ બીજું આપેલું છે. એની સૂચના એ છે કે નીચે આપેલી પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો. એમાં આપણે ટી ચાર્ટ દોરવાનો નથી કીધો, પણ આપણને આમનામ જ ફક્ત પદ અને અવયવ ઓળખવાના છે. તો પહેલી રકમ છે 4x + 5. આમાં પદ ક્યાં ક્યાં? તો આપણે આમ લખવાનું પદ, પછી એમાં કેટલા પદ છે? 2 પદ છે તો અલગ લખવાના, 4x - 4x, પછી અલ્પવિરામ કરવાનું અને 5. પદ થઈ ગયા. હવે શું કરવાનું છે? અવયવ. તો લખવાનું અવયવ. હવે અવયવની અંદર આપણે છૂટા પાડવાના છે બધા. તો -4x, 4, પછી x અને 5. આ તેના આપણે પદ અને અવયવ છૂટા પાડ્યા. ત્યાર પછી બી. બીની રકમ છે -4x + 5y. હવે તેમાં આપણે પદ, તો પદ કેટલા છે? 2 પદ છે, -4x, પછી છૂટા પાડવા માટે અલ્પવિરામ વચમાં મૂકીએ 5y. પછી આપણે લખવાના છે અવયવ. અવયવમાં બધા જ અવયવ છૂટા પાડવાના, -4, પછી અલ્પવિરામ x, 5, અલ્પવિરામ y. આ રીતે આપણે છૂટા પાડ્યા. તો હવે તમારે પ્રશ્ન 2ના બીજાની અંદર સી, ડી, ઈ અને એફ આ બધી જ રકમ તમારે જાતે પદ અને અવયવ છૂટા પાડવાના છે. ત્યાર પછી જી અને ઈ આ બધાના જ જાતે કરવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 3. પ્રશ્ન 3ની રકમ છે કે નીચે આપેલી પદાવલીમાં અચલ સિવાયના પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો. અચલના એટલે કે સંખ્યાવાળો નહીં, પણ જો ચલની સાથે હોય તેવો સંખ્યાત્મક સહગુણક શોધવાનો છે. તો તેમાં પહેલી રકમ છે કે 5 - 3l². હવે આ રકમની અંદર આ 2 પદ છે, પછી તેના અવયવ પણ આપણે અલગ અલગ છૂટા પાડતા આવડે છે. તો આપણે ફક્ત આમાંથી સંખ્યાત્મક સહગુણક ઓળખવાનો છે કે આમાંથી સંખ્યાત્મક સહગુણક કયો છે. સંખ્યાત્મક સહગુણક તેને જ કહેવાય કે તેની સાથે ચલ હોવો જોઈએ, તે જ સંખ્યાત્મક સહગુણક કેવા છે. બરાબર. હવે આપણે આમાંથી સંખ્યાત્મક સહગુણક અચળ પદ કયું છે? અચલ સિવાયનું પદ, તો 3l². આમાંથી આપણે સંખ્યાત્મક સહગુણક શોધવાનો કોણ છે? 3. 3 એ સંખ્યાત્મક સહગુણક છે. તો લખી નાખવાનું સંખ્યાત્મક સહગુણક, સંખ્યાત્મક. બરાબર. 5 છે સંખ્યાત્મક છે, પણ એ અચલ પદ છે, એની સાથે કોઈ ચલ છે નહીં, તેથી એ સહગુણક ગણાશે નહીં, 3 જ છે. બરાબર. આમાં ત્યાર પછી બીજું l + t + l² + t². બરાબર. બધા ટી જ આપેલા છે. તો અહીં જે છે આપણે આ 1 લેવાનો નથી. તો ટીનો સહગુણક કોણ છે? એનું કાંઈ ન હોય તો 1 સમજવાનો. પછી t² સહગુણક કોણ છે? એનું કોઈ નથી, તે 1 સમજવાનો. પછી અહીં t² સહગુણક શું છે? એની 3 ઘાત છે, અહીં 3 આપેલી છે, તો તેનો સહગુણક પણ 1 જ સમજવાનો છે. તો આ રીતે આપણે સંખ્યાત્મક સહગુણક શોધવાના છે ફક્ત. જેનું કાંઈ ન હોય એનો 1 સમજવાનો. બરાબર. તો બીજા બધા જે છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 4. પ્રશ્ન 4ની રકમ છે કે એમાં એ આપેલો છે કે એક્સવાળા પદો શોધો અને તેના એક્સના સહગુણક શોધવાના કીધા છે. આપણે ફક્ત એક્સવાળું જ પદ શોધવાનું છે, બીજું એક પણ પદ લેવાનું નથી. કે એક્સ હોય તો તેનું જ આપણે
એક્સના સહગુણક શોધવાના કીધા છે. તો પહેલું છે અંદર, એમાં આપણને એક્સવાળું પદ આપેલું છે. એક્સનો સહગુણક કોણ છે, એટલે કે તેની સાથે કોણ આપેલું છે? આ એક્સવાળું પદ છે. પ્રશ્ન 4 તેમાં આપણે એક્સવાળા પદો શોધવાના છે અને તેનો એક્સના સહગુણક લખવાના છે. તો પહેલું છે કે વાય સ્ક્વેર એક્સ વત્તા વાય. આ એક પદાવલી છે, તેમાં એક્સવાળું પદ કયું છે? તો આ એક્સવાળું પદ છે. હવે આ પદનો સહગુણક લખવાનો છે. તેનો સહગુણક તેની સાથે કોણ છે, એટલે કે તેનો મિત્ર કોણ છે તેની સાથે, એક્સની સાથે? તો આપણે પહેલાં તો એ એક્સવાળું પદ અલગ લખી નાખવાનું. એક્સવાળું પદ લખ્યું. હવે તેનો આપણે સહગુણક લખવાનો. તેનો સહગુણક કોણ છે? વાય સ્ક્વેર. બસ આ જ રીતે આપણે બધા દાખલા ગણવાના છે. તો આ પહેલો. ત્યાર પછી આપણે બીજાનું પદાવલી છે 13y સ્ક્વેર ઓછા 8y એક્સ. હવે આમાં એક્સવાળું પદ કયું છે? તો એમાં એક્સવાળું પદ અહીંયા છે, બરાબર? તો આપણે પદ પહેલાં અલગ લખી નાખીએ. એ પદ અલગ લખીએ એટલે ઓછા થશે, કારણ કે ઓછા નિશાની હંમેશા સાથે રાખવાની. -8y એક્સ લખાઈ ગયું. હવે એનો સહગુણક લખવાનો છે. તેનો સહગુણક થશે 8y ઓછા 8y. ત્યાર પછી એક ત્રીજું હજી લઈ લઈ. એમાં એક્સ વત્તા વાય વત્તા 2. એમાં એક્સવાળું પદ કયું છે? એક જ છે. તો આપણે એક્સ લખવાનો. હવે તેનો સહગુણક કાંઈ ન હોય તો એક તો હોય જ, તેનો સહગુણક 1 એમ લખવાનું, બરાબર? તો આ રીતે તમારે 4, 5, 6 અને 7 આ બધા જાતે આ જ રીતે દાખલા ગણવાના છે. ત્યાર પછી પ્રશ્ન 4નો બી. એમાં એમ કીધું છે વાય સ્ક્વેરવાળું પદ શોધવાનું છે અને તેમનો સહગુણક લખવાનો છે. માથે વાય સ્ક્વેર હોવો જોઈએ, ફક્ત એકલો વાય નહીં, પણ વાય સ્ક્વેર હોવો જોઈએ. તો પહેલું 8 ઓછા એક્સ વાય સ્ક્વેર. હવે આમાં વાય સ્ક્વેરવાળું પદ કયું છે? તો અહીં છે. એ આપણે પદ અલગ લખી નાખીએ, ઓછા એક્સ વાય સ્ક્વેર. હવે તેનો સહગુણક કયો છે? તો તેનો સહગુણક છે ઓછા એક્સ. આ રીતે આપણે દાખલા ગણવાનો છે. ત્યાર પછી બીજા દાખલાની રકમ છે 5y સ્ક્વેર વત્તા 7x. એમાં વાય સ્ક્વેરવાળું આ પદ છે, બરાબર? તો આપણે પહેલાં અલગ લખી નાખીએ 5y સ્ક્વેર. હવે તેનો સહગુણક કોણ છે? 5. તો આ રીતે આપણે દાખલા ગણવાના છે. તો આ ત્રીજો દાખલો છે, એ પણ આપણે એક ગણિત નાખીએ કે 2x સ્ક્વેર વાય ઓછા 15xy સ્ક્વેર xy સ્ક્વેર વત્તા 7y સ્ક્વેર. તો અહીં તો વાય સ્ક્વેરવાળું 2 પદ છે, એક અને 2. તો આપણે પહેલું પદ લખીએ પહેલાં 15xy સ્ક્વેર. હવે તેનો સહગુણક 15x ઓછા 15x, પછી 7y સ્ક્વેર. તેનો સહગુણક છે 7. તો આ રીતે આપણે સહગુણક લખ્યા. હવે પ્રશ્ન 5. એની સૂચના છે કે એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. તો અહીં આપણે કયો પદ છે એ જ કહેવાનું છે. તો પહેલું છે 4y ઓછા 7z. તો પહેલું કયું પદ છે? પહેલું છે એ દ્વિપદ છે, કારણ કે તેમાં 2 પદ છે, એટલે આ દ્વિપદ છે. એટલે પહેલું આવશે આપણે લખવાનું દ્વિપદ. આ રીતે દ્વિપદ. ત્યાર પછી બીજું કયું છે? બીજું આપેલું છે વાય સ્ક્વેર. તો એ છે એક જ પદ છે, એટલે એકપદી. એમાં લખવાનું એકપદી. ત્રીજાની રકમ છે કે એક્સ વત્તા વાય ઓછા એક્સ વાય. તો 3 પદ છે, તો એ લખવાનું ત્રિપદી. પછી ચોથું છે, એમાં ફક્ત સંખ્યા આપેલી છે 100. તો એ કેવું છે? એકપદી છે, એટલે એ આવશે એકપદી. ત્યાર પછી પાંચમામાં જોઈએ તો 3 પદ છે, તો એ આવશે ત્રિપદી.
એ આવશે ત્રિપદી. ત્યાર પછી છઠ્ઠું, છઠ્ઠાની રકમ છે 2 પદ છે એટલે એ આવશે દ્વિપદી. સાતમું, સાતમાની રકમમાં 2 પદ છે એટલે એ પણ આવશે દ્વિપદી. આઠમું, આઠમાની રકમમાં છે 1 પદ એટલે એ આવશે એકપદી. તો હવે ત્યાર પછીના બીજા છે નવમું, નવમાની રકમ છે 3 પદ છે તો એ આવશે ત્રિપદી. ત્યાર પછી દસમું, દસમામાં 2 રકમ છે એટલે આવશે દ્વિપદી. ત્યાર પછીના 2 છે એ તમારે જાતે લખવાનું છે, એકપદી છે, દ્વિપદી છે કે ત્રિપદી, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 6, એની સૂચના છે કે નીચે આપેલી જોડ સજાતી છે કે વિજાતી તે ફક્ત કહેવાનું છે. તો પહેલી જોડ છે એમાં 1 અને 100 છે. 1 અને 100 બંને સંખ્યાત્મક છે એટલે બંને અચલ પદ છે. એટલે 1 અને 100 એ સજાતી પદ છે. એટલે પહેલી જોડી છે કેવી? સજાતી. પહેલી જોડી છે સજાતી પદની જોડી છે. ત્યાર પછી બીજી જોડી -7x અને 5/2x એ પણ સજાતી પદ છે. કારણ કે સજાતી પદ તો જ કહેવાય કારણ કે બંનેમાં ચલ સરખા હોવા જોઈએ. તો બંનેમાં ચલ સરખા છે તેથી તે પણ સજાતી પદની જોડી છે. એટલે બીજી જોડી પણ થઈ સજાતી પદની જોડી. ત્યાર પછી ત્રીજી જોડી, ત્રીજી જોડી છે -29x અને -29y. તો એકમાં x છે ને એકમાં y છે તો બંને અલગ અલગ છે એટલે વિજાતી. એટલે ત્રીજી જોડી થશે વિજાતી. ત્યાર પછી ચોથી જોડી, ચોથી જોડી છે રકમ 4ms² p અને 4mp². તો ચોથી જોડીમાં જે છે એ સજાતી છે. 14xy અને 42xy. ભલે yx અલગ અલગ છે પણ જગ્યા અદલા બદલી છે પણ બંનેમાં xy છે તેથી ચોથી જોડી થશે સજાતી પદની. ત્યાર પછી પાંચમી 4m²p અને 4mp² એ વિજાતી છે કારણ કે અહીં mની ઘાત 2 છે તો આમાં pની ઘાત 2 છે, બંનેની ઘાત અલગ અલગ છે. કારણ કે mp તો છે તે પણ અલગ અલગ ઘાત બંનેની સરખી છે નહીં એટલે પાંચમી પણ થશે વિજાતી. એટલે પાંચમી આવશે વિજાતી. ત્યાર પછી છઠ્ઠી 12xz અને 12x² એ પણ વિજાતી છે કારણ કે xz તો છે પણ એકને 1 ઘાત છે ને એકને 2 ઘાત છે એટલે એ છઠ્ઠું પણ વિજાતીમાં આવશે. ત્યાર પછી પ્રશ્ન 7, નીચેનામાંથી સજાતી પદ શોધીને અલગ કરવાના છે એટલે સજાતી પદ ગોતવાના છે. આ એ છે એમાંથી સજાતી પદની જોડી બનાવવાની છે અને બીમાંથી પણ તેમાંથી સજાતી પદની જોડી બનાવવાની છે. આપણે સૌપ્રથમ પહેલાં એની સજાતી પદની જોડી બનાવીએ. તો આપણે -xy² અને તેની સાથે કઈ આવશે? તેની સાથે આવશે 2xy². પછી હજી એક એની પછી એમાંથી બને છે 4yx² અને 20x²y. ત્યાર પછીની જોડી બને છે 8x² અને 11x². અને એની સાથે હજી એક છે એટલે એ -x² કારણ કે 3 પદ એક સરખા છે એટલે એ આખી જોડી બની ગઈ. ત્યાર પછી 7y અને ફક્ત y. ત્યાર પછી -11x અને 3x. ત્યાર પછી -11yx અને 2xy. તો આ રીતે આપણે સજાતી પદની જોડી બનાવી. બધા મિક્સ હતા તો આપણે એમાંથી સજાતી પદની જોડી બનાવી નાખી. હવે બીમાંથી બનાવીએ તો તેમાંથી તે 10pq -7qp અને તેની સાથે હજી એક પણ થશે 78qp. આ 3 પદ છે એમાં, બરાબર. ત્યાર પછીની બીજી એક જોડી 7p અને 24 240 2405p.
ત્યાર પછી 8q અને 100 - 100q, ત્યાર પછી -p², q², 12q² અને p² એટલે માથે 2 ઘાત. ત્યાર પછીની જોડી -23 અને 41, ત્યાર પછીની જોડી -5 p², 701 p². તો આ રીતે આપણે બીમાંથી પણ સજાતી પદની જોડી બનાવી. તો અહીં આપણો આખો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. અસ્તુ.